સહકાર વર્ષ 2025ના ઉજવણીના ભાગરૂપે રાજભવન ગાંધીનગર ખાતે શ્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ સંમેલન યોજાયું હતું। આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલન પૂર્વ રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ સંમેલન અંતર્ગત વિવિધ સહકારી મંડળીઓ દ્વારા લગાવવામાં આવેલી પ્રદર્શનીની મુલાકાત લઈ મંડળીના પ્રદર્શનકારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો। સહકારથી શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ થાય છે આ થીમ સાથે આયોજિત સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સહકારી આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકોમાં આદિકાળથી સહકારની ભાવના રહેલી છે। અહીંના નાગરિકો માત્ર પોતાનો પ્રગતિ માટે જ નહીં પરંતુ પોતાની સાથેના લોકોની ઉન્નતિ માટે પણ કાર્ય કરે છે। તેમણે કહ્યું કે દુનિયામાં એ જ લોકો સારા અને ઉમદા ગણાય છે જે પોતાની સાથે અન્ય લોકોની કલ્યાણની ચિંતા કરે છે। રાજ્યપાલશ્રીએ કહ્યું કે ગુજરાતના લોકો સહકારના બળ પર નિરંતર આગળ વધતા રહ્યા છે અને તેનું જીવંત ઉદાહરણ છે અમૂલ ડેરી ગામડાથી શરૂ થયેલી નાની ડેરી આજે વિશ્વ કક્ષાએ ઓળખ મેળવી ચૂકી છે। તેમણે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ પ્રતિનિધિઓને આહવાન કર્યું કે કૃષિ, બેન્કિંગ, મત્સ્ય ઉદ્યોગ કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં સહકાર દ્વારા નવી તકો ઊભી કરી રોજગારીનું સર્જન કરો અને લોકોના જીવનમાં સુધારા લાવવાનો સંકલ્પ લો। વેદોના ઉલ્લેખ સાથે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બુદ્ધિશાળી અને સંસ્કારી લોકો એક સાથે સમાજના હિત માટે કાર્ય કરે તે જરૂરી છે। સમાજ સંગઠિત થયા વિના દેશ આગળ વધી શકે નહીં। સમજવું અને જ્ઞાની લોકોની ફરજ છે કે તેઓ સાથે મળી ઉર્જા, સંપત્તિ અને સંસાધનોના વિસ્તરણ માટે પરસ્પર સહયોગી બને।